દિવસ અગાઉ આઈપીએલની ફાઇનલ મેચ ચાલી રહી હતી તે વચ્ચે શાળાને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી હતી તો હવે ગુજરાત હાઈકોર્ટને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી રહી છે। હાઈકોર્ટના ઈમેલ ઉપર એક અજાણી વ્યક્તિએ હાઈકોર્ટને ઉડાવી દેવાની ધમકી આપી છે। જ્યારે આ મેલની જાણ પોલીસ કર્મીઓને થતાં પોલીસ કર્મીઓમાં ભાગદોડ મચી ગઈ હતી અને પોલીસ કર્મીઓ તુરંત જ હાઈકોર્ટ પહોંચી ગયા હતા અને હાઈકોર્ટના બધા જ ગેટ બંધ કરીને ચેકિંગ શરૂ કરી દેવામાં આવી હતી। તેમજ ડોગ સ્ક્વોડ અને બોમ્બ સ્ક્વોડ દ્વારા પણ ચેકિંગ શરૂ કરવામાં આવી હતી। ત્યારે ઝોન 1ના ઇન્ચાર્જ ડીસીપી સફીન હુસેને જણાવ્યું હતું કે હાઈકોર્ટના ઈમેલ ઉપર બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી છે, જેને લઈને હાલ તપાસ ચાલુ કરવામાં આવી છે। ત્યારે હાઈકોર્ટના બધા જ ગેટ બંધ કરીને પોલીસ કર્મીઓ દ્વારા હાલ ચેકિંગ ચાલી રહી છે અને ઈમેલ કરનારની પણ હાલ તપાસ કરવામાં આવી રહી છે। ત્યારે હાઈકોર્ટના તમામ વકીલોને પણ કોર્ટ છોડવાની સૂચના આપી દેવામાં આવી રહી છે। ત્યારે હાલના સિક્યુરિટી ચેકિંગ ચાલુ છે। ત્યારે આપનું આ અંગે શું કહેવું છે અમને કમેન્ટ બોક્સમાં આપના મંતવ્યો જરૂરથી જણાવજો અને આવા વધુ અપડેટ માટે જોડાયેલા રહો નવજીવન ન્યૂઝ સાથે।